આંબલીવાલા રોડ પરનું ફર્ટિલાઇઝર કંપનીનું બિનખેતી છેલ્લા ઘણા સમયથી કેમ અટકેલું છે? કાલ સવારે અમે કરવા તૈયાર છીએ. સરકારની ખોટી વાહિયાત વાતો છે. સરકારને કશું કરવું નથી, અધિકારીઓને કામ કરવા દેતા નથી અને ખોટા કોંગ્રેસને બદનામ કરે છે. હવે એક સૌથી મહત્વનો મુદ્દો છે મહિલાઓનો મુદ્દો. મહિલાઓની ભાજપના શાસનમાં શું સ્થિતિ? મહિલાઓની ભાજપના શાસનમાં ખૂબ સારી સ્થિતિ છે. મહિલા જેટલી ગુજરાતમાં સેફ છે એટલી દુનિયામાં ક્યાંય નથી. અને ખરેખર એ સાબિત કરી બતાવ્યું છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને માનનીય પીએમશ્રીએ કે મહિલાઓની એટલી બધી યોજના ને એટલા બધા કાનૂન છે કે જેના કારણે મહિલા પોતાની રજૂઆત કરી અને સેફ રહેવા માટે પ્રયત્ન કરી શકે અને કાયદો પણ સપોર્ટ કરે છે. અને રાત્રે 2 વાગે એકલી મહિલા નીકળી શકે છે. પાટણ વિસ્તારમાં મહિલાઓની સ્થિતિ શું છે? કાયદો વ્યવસ્થા કથળી છે. દરરોજ લેન્ડ સ્નેચિંગના બનાવો બની રહ્યા છે. દરરોજ દોરા તૂટે છે. છોડા મહિલાઓના મુદ્દે બંને પક્ષાપક્ષીમાં ઉપર અત્યારે ઉતરેવા છે. છતાં પંકજને કહું કે તેઓ ભાજપ અને કોંગ્રેસ બંનેના મહિલા કાર્યકરો અને અન્ય નાગરિકોને પૂછે. મારી સાથે એક મહિલા આગેવાન છે, એમને પૂછીએ કે આ વિસ્તારમાં મહિલાઓની સ્થિતિ શું? ત્યારે ભાજપ સરકારે નોકરીઓમાંથી ગ્રાન્ટ બંધ કરાવી, નોકરીઓ બંધ કરાવી. જ્યારે રણછોડભાઈ દેસાઈને બે વાર આવેદનપત્ર આપવા ગયા તો કોઈ જવાબ ના આપે. હમણાં આશા વર્કરો જ્યારે રણછોડભાઈ દેસાઈએ એપોઇન્ટમેન્ટ આપી ત્યારે રણછોડભાઈ દેસાઈ નાસી ગયા છોડીને સંગીત હાઉસ. મહિલાઓની સેફટી તો જે ગુજરાતમાં જેટલી છે એટલી કોઈ બીજા દેશોમાં નથી. જેવી રીતે કે મહિલાઓને મા વાત્સલ્ય કાર્ડ યોજના, ઘેર ઘેર ગેસના ચૂલાઓ, મહિલાઓ માટે જેટલી નરેન્દ્ર મોદી યોજનાઓ બહાર પાડી છે અને મહિલાઓને જેટલા લાભ મળે છે એટલા ગુજરાતની બહાર બીજા કોઈ દેશોમાં મળતા નથી. ખોટી વાત છે. હું એમની સાથે હતી અને આ વાક્ય એમણે ખોટું બોલ્યું છે. હું પોતે સાથે ગઈને જોડે રહીને મેં સપોર્ટ આપ્યો છે. કોઈ પણ મહિલા પીડિત હોય ત્યારે એક કાર્યકર તરીકે ભાજપના અમે હંમેશા સાથે રહીએ છીએ. ખરેખર હકીકત શું છે? આશા વર્કર બહેનોને સર્કિટ હાઉસમાં અહીંના સંસદીય સચિવે બોલાયા, પરંતુ એ આયા એ પહેલા સંસદીય ત્યાંથી રવાના થઈ ગયા. સૌથી હવે આ વિસ્તારનો એક સૌથી મોટો પ્રશ્ન કાસા ભીલડી રેલવે લાઇનનો છે. અશ્વિનભાઈને પૂછશું આપણે કે ખરેખર આ પ્રશ્ન શું છે? એ પ્રશ્ન ઉકેલવા માટે બંને પક્ષોના લોકો અહીંયા નૂતન વિદ્યા મંદિરમાં સાથે બેસી અને જોડે જઈ અને રેલવે મંત્રાલયને પણ રજૂઆત કરી હતી. અને પરંતુ એ ત્યારે પણ રાણકીની વાવનો જે પુરાતત્વ ખાતાનો પ્રશ્ન આવ્યો છે, માટે આ સરકારે રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ તરીકે પ્રસિદ્ધ કરી, પરંતુ એ પ્રશ્ન હલ હજુ સુધી થયો નથી. કોસા બેરડી માટે કહેવું છું, આ કોસા બેરડી બંધ કરવાવાળા કોણ અને એને ચાલુ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી અને અત્યારે ઓવરબ્રિજો પણ બની ગયા છે. મહેસાણાથી પાટણ ટૂંક સમયની અંદર આ કોસા બેરડી લાઈન થવાની છે, એમાં બે મત નથી. આ બંધ કરવાનું કારસ્તાન પણ કોંગ્રેસે કર્યું. પાટણના તમામ રસ્તાઓ ખુલ્લા જ છે અને એક જ રેલવે ક્રોસિંગ છે, પણ એમાંય ટ્રેન ખાલી પાસ થવા માટે જ આવે છે, એટલે બાકી પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી. બધા રસ્તા ખુલ્લા જ છે. આજ મુદ્દે કોંગ્રેસ પાસેથી જવાબ લઈએ. આ પ્રશ્નો એવા છે કે આ સરકારે આ રેલવે બ્રિજ અહીંયા મંજૂર થયો હતો, એની જગ્યાએ એમણે હાઈવે રોડ ઉપર લઈ ગયા. જ્યારે અમારી કોંગ્રેસ નગરપાલિકા જે કોઈ પ્રોજેક્ટ નવા મૂકે છે તો સરકાર દ્વારા, સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને કોઈ જ કામ થવા દેતા નથી. વિકાસના કામોમાં રોડો નાખે છે. અધિકારીઓને પ્રેશર કરીને ચીફ ઓફિસર હાજર ના રહે, ડીડીઓ હાજર ના રહે, કોઈ પણ કામ અમારે થવા દે. કેવી રીતે કરવા કામ? નગરપાલિકાનો 60% વિસ્તાર પાટણ વિધાનસભા બેઠકમાં આવે છે, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન ગંદકીનો આવશે. સાફ સફાઈ થતી નથી. નગરપાલિકામાં અગાઉની નગરપાલિકાઓ કરતાં હાલની નગરપાલિકા ઘણું સમયસર પાણી આપે છે, સમયસર રોડ, રસ્તા, ખાડા ગટરના પ્રશ્નો, સફાઈના પ્રશ્નો અગાઉની નગરપાલિકાઓ કરતાં 1000 ગણું સારું કામ કરે છે. ભાજપના નેતા પાસેથી આપણે જવાબ લઈએ. આ બિલકુલ જૂઠવાડિયા છે. ખરેખર તો એમને પોતાની જવાબદારી સ્વીકારી લેવી જોઈએ. પાટણ નગરપાલિકા એમના હસ્તક છે, એટલે સ્વચ્છતાની જવાબદારી એમની જ આવે. પણ અત્યારે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારના લડવામાં પડ્યા છે. લોકો ખરેખર ગંદકીના પ્રશ્ને, સાફ સફાઈના પ્રશ્ને, નગરપાલિકાના પ્રશ્ને કેટલા ખુશ છે અને શું માને છે એમની પાસેથી જાણીએ. કોંગ્રેસમાં દર ગુરુવારે અત્યારે અમે સફાઈનો કાર્યક્રમ આપીએ છીએ અને એ કાર્યક્રમ દ્વારા જ્યાં જે વિસ્તારમાં જેની કમ્પ્લેનો હોય છે ત્યાં અમે રૂબરૂ જઈને ત્યાં એની કમ્પ્લેનોનું સોલ્યુશન લાવી આપીએ છીએ. સફાઈ અભિયાન દર ગુરુવારે થાય છે. આપણા દ્વારે આજની તારીખે રોડ રસ્તાની સફાઈ નિયમિતપણે થાય છે. કે અમે વોટ્સએપ નંબર એક આપીશું અને 24 કલાકની અંદર ગમે ત્યાં કચરાનો ઢગલો હશે તો ઉપડી જશે. આજે 24 મહિના નગરપાલિકાને કોંગ્રેસના શાસનને થઈ ગયા. આજે નગરમાં ગંદકીના ઢગલા સિવાય કંઈ જ નહીં. એમને પૂછો, મારે જવાબ જોઈએ છે. કોંગ્રેસના નેતાનો આ મુદ્દે જવાબ લેવાનું જરૂર છે. 1990ની વાત કરું છું. એ વખતે સફાઈ કર્મચારીઓનો જે સ્ટાફ હતો એના કરતાં અત્યારે ડબલ સ્ટાફ હોવો જોઈએ, કારણ કે ઓછી વિસ્તાર આવવાના કારણે પાટણની વસ્તી અત્યારે 1.5 લાખ કરતાં વધી છે. એના કરતાં અત્યારે માત્ર 3 ભાગનો સ્ટાફ છે, જેના કારણે અમારે પેલા કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કર્મચારીઓ રાખવા પડે છે.
કોઈ પણ પ્રકારની અમને ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓ ભરવાની મંજૂરી મળતી નથી અને અમે દર ગુરુવારે એક વિસ્તારમાં જઈએ છીએ, એક વિસ્તાર સાફ કરીએ છીએ. પ્રયત્નથી ગંદકી સાફ થાય કે ના થાય? છેલ્લા 1.5 વર્ષથી એ લોકો અંદર લડવાનું જ કામ કરે છે અને એ જે સફાઈ કામદારની રાડો પાડે છે, પણ એ લોકોએ જ્યારે આઉટસોર્સિંગથી કામદારો લેવાની એમની ના હતી છતાં એ લોકો આઉટસોર્સિંગથી નગરપાલિકામાં સફાઈ કરાવવા પણ પૂરતા સક્ષમ નથી. ત્યારે સંદેશના સંવાદદાતા હિમાંશુ, પાટણની પ્રજા આવતી ચૂંટણીમાં ખરેખર શું ઈચ્છે છે? પાટણની અંદર સ્પષ્ટ વસ્તુ એવી છે કે કોઈ વિકાસ અત્યારના ડેવલપમેન્ટના નામે ઇન્ડસ્ટ્રીઝ બહુ જરૂરી છે કે જેથી માણસોને રોજગારી મળી રહે. ગામડાનો માણસ શહેરમાં આવી રહ્યો છે, પણ શહેરનો માણસ ક્યાં જાય? એના માટેની કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે નહીં. જીઆઈડીસી વર્ષોથી બંધ છે ને રેલવેનો બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. કોઓપરેટિવનું કોઈ જ માળખું પાટણ જિલ્લામાં બન્યું નથી. નવો જિલ્લો બન્યા બાદ, આટલા વર્ષો વીત્યા બાદ નથી ડેરી, નથી ડિસ્ટ્રિક્ટ બેંક કે કોઈ પણ સહકારી ક્ષેત્રનું માળખું નથી, ખેડૂતો પરેશાન છે. સૌથી પહેલા ખેડૂતોના મુદ્દે આપણે કોંગ્રેસ સાથે વાત કરીશું. ખેડૂતોનો પ્રશ્ન અત્યારે હાલની તારીખમાં 2 ડેમોમાં પાણી સતો કેનાલમાં છોડતા નથી અને જે પોષણક્ષમ ભાવ મળવો જોઈએ એ પોષણક્ષમ ભાવ મળતો નહીં. દાખલા તરીકે એરંડા તો એનો 1500 ભાવ મળવો જોઈએ કે 800નો ભાવ છે. બાજરી 500નો ભાવ મળવો જોઈએ કે 250. ઘઉં 500નો ભાવ મળવો જોઈએ એની જગ્યાએ 300. અને સિંચાઈ બાદ તારી ડેમમાં પાણી છે ધરોઈમાં તો પાણી છોડતા નથી. અત્યારે છોડે 2 પાણી તો પાક કપાસ થાય, ઘાસ થાય, એનું વાવેતર થઈ શકે એવું છે. ખેડૂતો વીજળી, પાણી અને સહકારી માળખાના ક્ષેત્રે પરેશાન છે, ત્યારે ભાજપના ખેડૂત આગેવાન આપણી સાથે છે. ખેડૂત બેહાલ છે, શું કહો છો? સુફલામનો પાણી બધા 102 પાટણ વિધાનસભાના 102 તળાવ ભરવાની મંજૂરી લાવી દીધી છે અને હાલ સુજલામના પાણી સાહેબ ફૂલ ચાલે છે. બધી ગામડે સાહેબ ડેરીઓ, મહિલા ડેરીઓ હમણાં બધી આનંદીબેનની બધી મહિલા ડેરીઓ આલી છે. આ મુદ્દે વાત કરવા માટે ઘણા નાગરિકો, યુવાનો આપણી સાથે છે. આપને પૂછવા માંગીશ, આ વિસ્તારમાં કેવા નેતાની જરૂર છે જેથી વિકાસ થઈ શકે? અત્યારે જોવા જઈએ તો એક એવા નેતાની જરૂર છે જે સક્ષમ હોય અને કામ કરી શકે અને આમ વિકાસ થાય. આજે ગઈકાલે જ અમારે વિદ્યાર્થીઓએ મોટો મહત્વનો પ્રશ્ન ઉઠાવવો પડ્યો હતો કે જે ફી વધારો, ગુજરાત સરકારે જે માત્ર કાગળ પર કાયદો બનાવ્યો છે, ફી વિધેયક, એનો પાટણ જિલ્લામાં કોઈ પણ સ્કૂલ અમલ કરતી નથી. વ્યવસ્થા આપે, સફાઈની સેવા આપે અને 24 કલાક રોડ રસ્તા, વીજળી, પાણીનું આયોજન કરી શકે, અડધી રાત્રે ઉભા રહી શકે. જે ભાજપના રણછોડભાઈ દેસાઈ અમારા ધારાસભ્ય છે એ જ પ્રકારના ધારાસભ્ય. આપણે પૂછીશ કેવા નેતાની જરૂર છે? રણછોડભાઈ સિવાય બીજા કોઈ પાટણ વિધાનસભા નેતાની જરૂર નથી. તે ગામની અંદર નથી રોડ બન્યો, નથી લાઇટ, પાણી, કઈ પણ વ્યવસ્થા કરી નથી. આ માત્ર ફેંકવાનું જ કામ કરે છે અને આ ફેંકુ સરકારને 2017માં કાઢવી જ પડશે. કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ પોતાના સાથી સભ્યોને પણ સંભાળી નથી. તો ગુજરાતની સાણીને સમજુ પ્રજા તેમને જાણી ચૂકી છે કે જીત તેમને 3 દાયકાથી સત્તાના સોપાનોથી દૂર રાખે છે. 108 જેવા એવો નેતા જોઈએ જે 24 કલાક અહીંના મતદારોની પડખે ઊભો રહે. બંને પક્ષને એક છેલ્લો પ્રશ્ન કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાશે તો મુખ્ય 3 ક્યાં કામ કરશે, જો ભાજપના ચૂંટાશે તો મુખ્ય 3 ક્યાં કામ કરશે? સૌથી પહેલા આપણે કોંગ્રેસને પૂછીએ, તમારા ધારાસભ્ય ચૂંટાશે તો મુખ્ય 3 ક્યાં કામ? તો આ વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્ન છે, માટે પ્રથમમાં પ્રાથમિકતા જીઆઈડીસી આ વિસ્તારમાં બને એ પ્રાથમિકતા રહેશે. બીજી વાત, અમારો વિસ્તાર ઓબીસી અને ખેડૂતને લક્ષીનો વિસ્તાર છે, તો ડેરી સ્થપાય આ વિસ્તારમાં, એ પશુપાલનના પેલા ઉદ્યોગને પ્રાધાન્ય મળે એવી બાબત. અને ત્રીજી બાબત કે જે સરસ્વતી નદીની જે વાત છે અને સિંચાઈનો જે પ્રશ્ન છે એ સરસ્વતી નદીમાં અને જે કેનાલોમાં પાણી નથી હોતું, નર્મદાની જે અધૂરી કેનાલો છે એ ઝડપી પૂરી થઈ, લોકોના ખેતરો સુધી પાણી પહોંચે અને હરિયાળી લેવાય એવા પ્રયત્નો અમે કરશું. આ જ પ્રશ્ન આપણે ભાજપના નેતાને પૂછીએ. પ્રાયોરિટીની અંદર તો અમે જે વાત કરીએ એ પ્રમાણે કોઓપરેટિવ સેક્ટરની અંદર, ઇન્ડસ્ટ્રીની સેક્ટરની અંદર, રેલવે, તમામ રોડ, રસ્તા, પાણી, સિંચાઈની વ્યવસ્થા સાથે આરોગ્યમય જીવન પ્રદાન થાય એ માટેના તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના રહેશે અને આગામી ભારતીય જનતા પાર્ટીના એમએલએ ચૂંટાવાના છે. સૌનો સાથ, સૌનો વિકાસ થકી આગળ વધવાના છે. તો દર્શક મિત્રો, આ રીતે ગુજરાતની પૂર્વ રાજધાની પાટણના ઘણા પ્રશ્નો હજુ પણ ઉકેલ્યા છે, ચાહે તે સહકારી ક્ષેત્રનો હોય, સહકારી માળખાનો હોય, ખેડૂતોના યાર્ડનો હોય કે પછી અહીંની ગટર વ્યવસ્થા અને સાફ સફાઈનો હોય. હવે સર્વ આધાર બધો જ આવતી ચૂંટણીમાં મતદારો પર છે. સત્તા સંગ્રામ 2017 અંતર્ગત ઐતિહાસિક નગરી પાટણ વિસ્તારની મુલાકાત લીધી અને સંદેશનો આ ચૂંટણીલક્ષી કાર્યક્રમ, જેના પ્રાયોજક છે નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી, પાવર્ડ બાય કોસ્મોસ બેંક, સહ પ્રાયોજક છે વાલાજી મસાલા.
હવે અમે મતદારોના મિજાજ તો જાણી લીધા, મતદારોએ નક્કી કરવાનું છે કે તેમને કેવો ઉમેદવાર જોઈએ છે. શું કહેવું છે મહાદેવ? જી પંકજ, આપણે પાટણના પટોળાની ભાત પણ જોઈ અને રાણીની વાવની રંગત પણ જોઈ. હવે સવાલ છે રાજકીય રંગતનો. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો પોતાનો કેવો મિજાજ દેખાડે છે તે જોવું રહ્યું. નવી વિધાનસભા બેઠક ઉપર અમે જઈ રહ્યા છીએ અને ત્યાંનો આપને રાજકીય ઇતિહાસ રજૂ કરીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.